પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખરેખર કુસ્તીબાજ વિનેશ ફોગાટ વધુ વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશ મહિલા 50 કિલોગ્રામ વર્ગમાં ફાઇનલમાં રમવાની હતી, પરંતુ મેચ પહેલા જ્યારે તેનું વજન કરવામાં આવ્યું ત્યારે તેનું વજન વધારે હોવાનું જણાયું હતું. આ પછી તેને અયોગ્ય જાહેર કરવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન લગભગ 100 ગ્રામથી વધારે હતું. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ છે કે જ્યારે તેઓ એક દિવસ પહેલા મેચ રમ્યા ત્યારે તેમનું વજન યોગ્ય હતું, પરંતુ એક દિવસ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી. આવી સ્થિતિમાં ચલો જાણીએ કે કુસ્તીમાં વજનને લાગતા નિયમો શું છે. તેના પછી તમે સમજી શકશો કે શા માટે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ઓલિમ્પિક્સમાં કુસ્તીબાજોના વજન અંગે નિયમો અનુસાર મેચ પહેલા કુસ્તીબાજનું વજન કરવામાં આવે છે. જો બે કુસ્તીબાજ 2 દિવસ લડે તો તેનું 2 દિવસ વજન કરવામાં આવે છે. નિયમો અનુસાર દરેક કુસ્તીબાજનું મેચના દિવસે સવારે વજન કરવામાં આવે છે. દરેક વજન વર્ગ માટે ટુર્નામેન્ટ 2 દિવસના સમયગાળામાં રમાય છે. તેથી ફાઇનલમાં પહોંચનાર કોઈ પણ કુસ્તીબાજ 2 દિવસમાં તેનું વજન કરે છે. પ્રથમ વેઇટ-ઇન દરમિયાન કુસ્તીબાજ પાસે વજન બનાવવા માટે 30 મિનિટનો સમય હોય છે. તમે 30 મિનિટમાં ઘણી વખત તમારું વજન કરી શકો છો, પરંતુ અન્ય દિવસોમાં માત્ર 15 મિનિટ જ હોય છે. વજન કર્યા પછી ખેલાડીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે અને જોવામાં આવે છે કે તેમના નખ કપાયા છે કે નહીં. આ વજન દરમિયાન કુસ્તીબાજને માત્ર સિંગલ પહેરવાની છૂટ છે. આ પછી બીજા દિવસે પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને આ દિવસે વજન 15 મિનિટ સુધી ચાલે છે. જો આપણે વિનેશના કેસની વાત સમજીએ તો તેનું વજન એક દિવસમાં 100 ગ્રામ વધી ગયું છે, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ઘણી વેટ કેટેગરી છે. મહિલાઓની કેટેગરીની જો વાત કરવામાં આવે તો 50, 53, 57, 62, 68 અને 76 કિલોગ્રામની કેટેગરી છે. જ્યારે પુરુષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીની જો વાત કરવામાં આવે તો તેમાં 57, 65, 74, 86, 97 અને 125 કિલોગ્રામની કેટેગરી છે. UWWના નિયમ અનુસાર જો કોઈ રમતવીર ભાગ લેતો નથી અથવા તો તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે અને તેને કોઈ રેન્ક વિના છેલ્લા સ્થાને મૂકવામાં આવશે. આવી સ્થિતિમાં તેના હાથમાં સિલ્વર મેડલ પણ નહીં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટની અયોગ્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીએમએ લખ્યું, વિનેશ, તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છો. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજના આઘાતથી દુઃખ થાય છે. હું ઈચ્છું છું કે શબ્દો હું અનુભવી રહ્યો છું તે નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આગળ લખ્યું, હું જાણું છું કે તમે નિશ્ચયના પ્રતીક છો. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતીથી પાછા આવો, અમે બધા જ તમારી સાથે છીએ.